વેલકમ સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ દીપ એજ્યુકેશન્સ. આજે જોઈએ તમારા ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગના કેટલાક વધારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ કે જે તમારી એક્ઝામમાં હેલ્પ કરશે. મેં તમને પહેલાં પણ કહ્યું હતું ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગના તમારે 2 પેપર આપવાના છે અને બંને પેપર માટે આટલા જ MCQ કરીને જશો તો બંને પેપરમાં તમારા 50માંથી 50 માર્ક આવવાના ચાન્સીસ ખરા. ફરીથી કેલ્ક્યુલેટ કરી લો. 50 માર્ક તમારે ઇન્ટરનેશનલ અકાઉન્ટના, 50 માર્ક તમારા એસે પેપરના. 100 માર્કના પેપર માટે તમારે આટલા જ MCQ કરીને જવાના છે. જેટલા હું તમને કરાવું છું એ સિવાય હજી ઘણા બધા ઇમ્પોર્ટન્ટ MCQs બાકી છે. એના થર્ડ સેશનમાં આપણે લઈશું. પણ આજના લેક્ચરમાં આપણે ઘણા બધા MCQ સોલ્વ કરીશું, તો તમે 1 by 1 આને જોતા જજો. ફર્સ્ટ છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ. એનો આન્સર છે ડી, ઓલ ઓફ ધ અબોવ. Right, which of the following is included in the international accounting? And the answer is D, all of the above. આ બધા જે ફોરેન કરન્સી ટ્રાન્ઝેક્શન, ઇફેક્ટ ઓફ ઇન્ફ્લેશન, ઇન્ટિગ્રેટેડ અકાઉન્ટ્સ, આ બધા જ ઇમ્પેક્ટ કરે છે. રાઈટ. થર્ડ, હુ ડેવલપ્ડ IFRS? તો એનો આન્સર છે ડી, IASB. બરાબર. ફોર્થ નંબર, ઇન વિચ યર ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ FASB was established? and the answer is 1973. બધા ઓપ્શન્સ છે પણ હું ઓપ્શનનો તમને આન્સર જ કહી રહ્યો છું. નેક્સ્ટ છે ફિફ્થ વન, which of the following exchange rates is applied to disclose head office account shown in the books of foreign branch while preparing converted trade balance sheet? And answer is none of the above. આ યાદ રાખજો, હેડ ઓફિસ બ્રાન્ચને કેશ આપે અથવા ગુડ્સની પણ જો તમારી ઇફેક્ટ હોય તો કોઈ પણ ઇન્ડેક્સનું યુઝ ના થાય. એન્ડ ધ આન્સર ઇઝ નન ઓફ ધ અબોવ. રાઈટ. તમે પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ ગણ્યા હશે તો તમને ખબર હશે. નેક્સ્ટ વન, સિક્સ્થ, which of the following exchange rate is applied to translate amount sent by foreign subsidiary company to the holding company? And the answer is actual exchange rate. actual value પર અકાઉન્ટ થાય. બરાબર. ક્લોઝિંગ એવરેજ કે ઓપનિંગ એક્સચેન્જ રેટ આમાં એપ્લાય ના થાય. નેક્સ્ટ, which of the following exchange rate is applied to translate current assets and current liabilities to the foreign subsidiary company? કરંટ અસેટ અને કરંટ લાયબિલિટી માટે તમારે યાદ રાખવાનું તમારું ક્લોઝિંગ એક્સચેન્જ રેટ એપ્લાય થાય. રાઈટ. Next, in which of the following type of amalgamation assets and liabilities of the vendor company are taken without making any change in its values? બરાબર. એની વેલ્યુઝમાં કોઈ ચેન્જ ના થાય એવી કઈ પોસિબિલિટી હશે? તો મર્જરની સિચ્યુએશનમાં અસેટ્સ લાયબિલિટીની વેલ્યુ ચેન્જ ના થાય. આ વસ્તુ યાદ રાખજો. નેક્સ્ટ છે નાઇન્થ વન, which of the following exchange rate is applied to translate share capital of foreign subsidiary company? Right. Actual exchange rate, closing exchange rate, average, or the rate on the date of acquisition of shares? And the answer is D, one of the most important. Right. જે ડેટ પર તમારું એક્વિઝિશન થાય એ ડેટનું ટ્રાન્ઝેક્શન તમારે એ ડેટનું રેટ તમારે કાઉન્ટ કરવો પડે શેર કેપિટલ માટે. નેક્સ્ટ વન, in which of the following type of amalgamation assets and liabilities of the vendor company are taken at the market value? માર્કેટ વેલ્યુ ક્યારે કાઉન્ટ થાય? બરાબર. કયા સિચ્યુએશનમાં? તો એનો આન્સર છે ડી, પરચેઝના સિચ્યુએશનમાં માર્કેટ વેલ્યુ કાઉન્ટ કરવી પડે. નેક્સ્ટ છે વિચ ઓફ ધ ફોલોઈંગ સેક્શન ઇઝ ફોર ધ ટ્રાન્સફર પ્રાઇસિંગ રેગ્યુલેશન? એન્ડ ધ આન્સર ઇઝ ડી, સેક્શન 92. 92 થી 96 એ બધી સેક્શન્સ છે કે જે તમારા ટ્રાન્સફર પ્રાઇસને રિલેટેડ છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ મેથડ ઓફ ટ્રાન્સફર પ્રાઇસ? નીચેનામાંથી ટ્રાન્સફર પ્રાઇસની કઈ મેથડ નથી? તો આ નથી. બરાબર. પ્રોફિટ્સને સ્પ્લિટ મેથડ નથી. આનો આન્સર થાય ડી, નન ઓફ ધ અબોવ. કોસ્ટ પ્લસ મેથડ એકચ્યુઅલી છે ફૂલ કોસ્ટ મેથડ. બરાબર. એ એક ટ્રાન્સફર પ્રાઇસની મેથડ છે પણ કોસ્ટ પ્લસ મેથડ એકચ્યુઅલી આર્મ્સ લેન્થ પ્રાઇસ તમે ભણ્યા હશો તો તમને ખબર હશે એમાં ઇન્ક્લુડ થતી હોય. પણ અત્યારના આનો આન્સર થાય ડી. આ વસ્તુ યાદ રાખજો. રાઈટ. નેક્સ્ટ વન, નીડ ઓફ ધ ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ અરાઇઝ ડ્યુ ટુ? એની નીડ કેમ જરૂર પડે છે ઇન્ટરનેશનલ અકાઉન્ટની? યુરોપિયન યુનિયનથી, MNCC, ગ્લોબલ કેપિટલ માર્કેટથી કે ઓલ ઓફ ધ અબોવ? આન્સર ઇઝ ડી. અને તમને રિક્વેસ્ટ છે મારી ચેનલને વધુમાં વધુ શેર અને સબસ્ક્રાઈબ કરજો. હું ઘણા બધા MCQs આપીશ. ઘણા બધા MCQના આન્સર્સ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે પૂછાવા લાયક હોય એવા બધા જ MCQs આપણે સોલ્વ કરીશું. એટલે એવા સ્ટુડન્ટ્સ છે કે જે ઓનલાઈન એક્ઝામ આપે છે તો ઓનલાઈન એક્ઝામ આપતા સ્ટુડન્ટ્સને તમે હેલ્પ કરી શકો અને સારામાં સારા માર્ક્સ સિક્યોર થઈ જાય. તો તમે કદાચ ઓફલાઈન એક્ઝામ આપ્યું હોય તો પણ એક રિક્વેસ્ટ છે કે જે ઓનલાઈન એક્ઝામ આપે છે ત્યાં સુધી આ ચેનલને તમે શેર કરો કે આ MCQની મદદથી પણ એ પોતાના સારામાં સારા બેસ્ટ રિઝલ્ટને સિક્યોર કરી શકે. રાઈટ. તો તમને એક રિક્વેસ્ટ છે કે મારી ચેનલને તમે વધુમાં વધુ શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરાવજો. ઓકે. 14th, ડેશ ઇઝ ધ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ
રાઈટ, એન્ડ આન્સર ઇઝ ધ ડી. ઇક્વિટી નથી, પ્રેફરન્સ નથી, બોન્ડ નથી, પણ ડિપોઝિટરી રિસિપ્ટ એ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ ઇન્ક્લુડ્સ વોટ? ટ્રાન્સફર પ્રાઇસ, કન્સોલિડેશન અકાઉન્ટ, એક્સચેન્જ રેટ ડિફરન્સ, ઓર ઓલ ઓફ ધ અબો, એન્ડ ધ આન્સર ઇઝ ઓલ ઓફ ધ અબો. રાઈટ, તમારી સામે ક્વેશ્ચન છે. એન્ડ ધ 16th, ફોરેન currency risk arise on export, import, foreign branch transactions, or all of these? Answer is all of these, right? 17, for which of the following form international accounting is not helpful to the MNCs? Transfer price, exchange rate difference, consolidated accounts, or competition between the domestic entities? And the answer is D, competition between domestic entities. આઈ થિંક આટલા બધા એમસીક્યુઝ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આવું લિસ્ટ આઈ થિંક ક્યાંય નથી. બરાબર, તમારે બધું શોધવું પડે. હું તમને એક આખું મિક્સર કરીને આપું છું કે આટલા જ એમસીક્યુ કરીને જાઓ, યુ વિલ ગેટ ધ બેસ્ટ એન્ડ બેસ્ટ રિઝલ્ટ. રાઈટ, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ કરેક્ટ ફોર ધ ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ? આ ચારમાંથી શું કરેક્ટ છે? પ્રિન્સિપલ્સ એન્ડ કન્વેન્શન્સ આર ધ સેમ અક્રોસ ધ વર્લ્ડ, સ્ટેચ્યુટરી બોડીઝ આર સેમ, પ્રોફેશનલ બોડીઝ આર સેમ, એન્ડ ઓલ ઓફ ધીસ, એન્ડ ધ આન્સર ઇઝ એ. રાઈટ, IFRS આર ઇશ્યુડ બાય, તો કોણ IFRS ઇશ્યુ કરે છે? IASB, આ યાદ રાખજો. રાઈટ, ડેશ ઇઝ એંગેજ ઇન આઇડેન્ટિફિકેશન, ડિસ્કશન એન્ડ રિઝોલ્યુશન ઓફ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ ઇશ્યુઝ વિધિન ધ ફ્રેમવર્ક ઓફ IFRS. આ કોણ કરે છે આઇડેન્ટિફિકેશન? તો એના માટે છે IFRIC. આન્સર ઇઝ ધ એ. બરાબર. નેક્સ્ટ, dash is not included in financial report prepared under IFRS. બરાબર, તો listed entities, banking, insurance, and all of these, the answer is all of this. Right, next one, dash is not included in the financial report prepared under IFRS. Statement of financial affairs, statement showing changes in equity, cash flow statement, and fund flow statement. The answer is fund flow statement. Next one, exchange of various currencies at forward rate is called foreign rate, forward rate, exchange rate, or forward exchange contract. The answer is D, forward exchange contract. Next one, IFRS 1 is related to what? First time adoption of IFRS, share based payment, operating segments, and business combination. Answer is A, ફર્સ્ટ ટાઈમ એડોપ્શન ઓફ IFRS. બરાબર, IFRS 1 એના માટે હતું. રેશિયો ઓફ એક્સચેન્જ ઓફ કરન્સીઝ ઓફ ટુ ડિફરન્ટ કન્ટ્રીઝ ઇઝ કોલ્ડ એઝ ડેશ, એક્સચેન્જ રેટ, ફેર વેલ્યુ, ફોરેન કરન્સી એન્ડ ફોરેન ઓપરેશન, બટ ઓબ્વિયસ એક્સચેન્જ રેટ્સ. રાઈટ, આઈ થિંક MCQs તમારા ક્લિયર થતા હશે ને તમારે આનાથી શું હેલ્પ થશે કે તમારે બુક વાંચવાની ટાઈમ તમારો ઘટશે. બરાબર, બુકમાંથી તમે વાંચો અથવા કોઈ અધર સોર્સિસમાંથી તમે વાંચો, વારે તમારે પેજીસ ફેરવવા પડે. આ તો તમને એક સિમ્પલ કરી આપ્યું કે 2 કે 3 વિડીયોઝ છે, એમાં હું નંબર ઓફ MCQs તમને આપીશ. આ વિડીયો તમારે જોયા કરવાની, એના આન્સર હું તમને અકોર્ડિંગલી આપતો જઉં છું. બરાબર, તમે વિડીયોને થરલી જોતા જજો, એક તમારા MCQ ક્લિયર થતા જશે. બરાબર, મારી ચેનલને શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા છે કે જે ઓનલાઈન એક્ઝામ આપવાના છે, તો એમના માટે ઘણું બધું હેલ્પફુલ રહેશે. અને ઘણી બધી આની પાછળ મેં મહેનત કરી છે, તો એ મહેનત કંઈક સાકાર થાય અને કોઈકનું રિઝલ્ટ સુધરે એવા કોઈક પ્રયત્નો કરજો, તમને એક વિનંતી છે. રાઈટ, આપણે એક સારો ઓબ્જેક્ટ લઈને ચાલી રહ્યા છે કે સ્ટુડન્ટ્સને મેક્સિમમ હેલ્પ થાય. રાઈટ, તો તમે એમાં મને મદદ કરશો એવી તમને એક વિનંતી છે. ડેશ, transaction protects risk of loss from international transaction, forward contracts, import transactions, export transactions, or all of the above, and the answer is A. Right, next, an Indian trader buys goods from the UK when exchange rate was £1 equals to 96 rupees, and he make payment on later date when the exchange rate was £1 equals to 95 rupees. He will record dash from the foreign transactions. Right, profit છે, loss છે, પ્રોફિટ એન્ડ લોસ બંને છે, અથવા હી વિલ નોટ રેકોર્ડ ધ પ્રોફિટ ઓર લોસ. બરાબર, એન્ડ ધ આન્સર ઇઝ એ, પ્રોફિટ. ક્લિયર? નેક્સ્ટ વન, અંડર ડેશ એપ્રોચ ધ ચેન્જ ઇન એક્સચેન્જ રેટ ઇઝ recorded as a specific transaction, double transaction, single transaction, deferral, or all of the above. Answer is A, double transaction. Next one, origin of translation problem is dash, bimetallism, gold standard, Bretton and Woods system, and flexible exchange rate. The answer is D, flexible exchange rate. Clear?
બહુ બધા MCQs છે. Under the dash, assets of vendor company are incorporated in the financial statement of purchasing company without making any change in its values. Amalgamation in nature of merger, purchase, pro-rate consolidation or line consolidation. Answer is A, amalgamation in nature of merger. Next, under the dash, goodwill or capital reserve is recorded by the purchasing company. Amalgamation in nature of merger, purchase. આ બેનો ઓપ્શન સેમ છે. Pro rata consolidation and line by line consolidation. Answer is B, amalgamation in nature of purchase. Right. 32. For which of the following form international accounting helpful to the multinational companies? Transfer price, exchange rate differences, consolidated accounts, or all of the above? આ બધાને ઇમ્પેક્ટ કરે. All of the above is the correct answer. Next one is international accounting has relation with the currency translation, essential for MNCs, has relation with the global economy, and all of the above, and the answer is all of the above. બધાને હેલ્પ કરે. રાઈટ. આ તમારી સામે રહ્યો ક્વેશ્ચન. ઓકે, જોઈ લો. બરાબર. નેક્સ્ટ વન, when need of the currency translation arises. એની જરૂર ક્યારે પડે? When settlement of import export is not to be done in foreign currency, when loan is not obtained in foreign currency or not lent in foreign currency, both A and B, and the none of the above, and the answer is none of the above. બધામાંથી કોઈની જરૂર નથી. બરાબર. currency translation ક્યારે required થાય? Next, which of the following option does not explain the significance of convergence? Single report, benefit to accounting profession, use of global capital market, and conceptual differences. And the answer is D, conceptual differences. Next one, SIC means one of the most important MCQ. SIC નો મીનિંગ થાય સ્ટાન્ડર્ડ ઇન્ટરપ્રિટેશન કમિટી. આ યાદ રાખજો. એના સિમિલર વર્ડ્સ બધા આપ્યા છે, બટ ધ આન્સર ઇઝ સ્ટાન્ડર્ડ ઇન્ટરપ્રિટેશન કમિટી. રાઈટ. મારી ચેનલને શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ઓલ ઓફ યુ.